ગામડામાંથી બાળ વિદ્વાનો અમારા ફેક્ટરીમાં નવા વર્ષ નિમિત્તે જે ઉદ્યોગ પૂજન કરવા માટે આવ્યા, એનાથી અમને બહુ જ આનંદ થયો છે. અમારી ફેક્ટરીમાં બહુ સારો વિકાસ થાય એવા પેલા બાળ વિદ્વાનોએ સંસ્કૃતના શ્લોક બોલીને સરસ પૂજન કરાવડાવ્યું છે. બાળ વિદ્વાનો ફેક્ટરીની ઓપનિંગમાં, નવા વર્ષના ઓપનિંગમાં જે પૂજન વિધિ કરાવી છે અને એ અમે પૂજન વિધિમાં જોડાણા અને અમારા સમગ્ર સ્ટાફ પણ જોડાણા અને બાળકોએ શ્લોકો બોલી અને એમાં ગુજરાતી અનુવાદ કરીને અમને ઘણું માર્ગદર્શન બી એમનો અહેવાલ આપ્યો અને અમને ખૂબ આ વિધિથી ખૂબ આનંદ થયો છે. સમાજમાં પૂજા તો બધા જ લોકો કરતા હોય, પણ પૂજાની સાચી રીત અને સંસ્કૃત શબ્દનું જે આપણી સંસ્કૃતિ છે એનું પઠન કરીને જે મહંત સ્વામીએ 315 શ્લોક લખ્યા છે, એ 315 શ્લોક સંસ્કૃત છે. સંસ્કૃત કદાચ આપણા લોકોની રૂટીન લેંગ્વેજ નથી, પરંતુ એનું પણ સાચું માર્ગદર્શન ખાલી સંસ્કૃતના શ્લોક પઠન નથી કર્યા, પરંતુ સમજ કેળવી અને સાથે એ વ્યવહારમાં શું એનો ફાયદો છે અથવા વ્યવહારમાં કેવી રીતે શ્લોકનો શું મર્મ છે એ પણ આપ લોકોએ જે સમજાવ્યો છે એ ખરેખર ખૂબ સરાહનીય છે. છોકરાઓને અને વિદ્વાનોને થેન્ક યુ વેરી મચ કહીશ. આવીને બહુ સરસ સુંદર શ્લોક બોલ્યા. શ્લોક એકલા બોલ્યાની સાથે સાથે એ લોકો એમનો મિનિંગ પણ સમજાવ્યા, જે બહુ જરૂરી છે. કારણ કે શ્લોક તો છોકરાઓ આપણે બધા મોઢે કરી નાખીએ, પણ મિનિંગ વગર કરીએ તો એમાં બરાબર ના થાય. તો તમે તો બધા શ્લોક બોલીને એના મિનિંગ પણ સમજાયા. થેન્ક યુ વેરી મચ. આજે જ્યારે પૂજન વિધિનો કાર્યક્રમ યોજાયો છે, તો એના અંતર્ગત આ બધા વિદ્વાન બાળકો છે એમના દ્વારા જીઆઈડીસીની અંદર લાભ પાંચમ અને છઠ આ બેના દિવસે જે પૂજન વિધિથી ઉદ્યોગનો પ્રારંભ થતો હોય, તો આ બાળકો દ્વારા જ પૂજન વિધિ થાય એવું આ પ્રમાણે આયોજન સંતોએ છે કર્યું છે, જેને લઈને છે આ પ્રમાણે 38 જેટલા ગ્રુપ છે તૈયાર કરવામાં આવ્યા. એક ગ્રુપની અંદર 5 વિદ્વાન બાળકો હોય, 2 કાર્યકરો હોય, એ સાથે મળી અને લગભગ 125 જેટલી ઉદ્યોગ તથા ઇન્ડસ્ટ્રીની અંદર જઈને આ પૂજન વિધિનો પ્રારંભ છે બંને દિવસ દરમિયાન. ગઈકાલે લગભગ 60 જેટલી ફેક્ટરીની અંદર આ બધા બાળકો પૂજન કરવા ગયા. આ ઉપરાંત આજ રોજ પણ લગભગ 80 જેટલી ફેક્ટરીની અંદર પૂજન કરવા માટે આ બાળકો છે બધા એ ગયેલા છે. ખૂબ જ સુંદર પૂજન વિધિ છે કરાવી છે. એને લઈને છે આ પ્રમાણે દરેક જે ઉદ્યોગપતિના માલિકો છે બધા ખૂબ રાજી થયા છે. ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમને પણ આ પ્રમાણે આશીર્વાદ પત્ર લખીને સુંદર આશીર્વાદ છે પાઠવ્યા છે અને આશીર્વાદ આપ્યા છે. બાળકોએ પણ ફેક્ટરીની અંદર ખૂબ વિકાસ થાય, બધાના સ્વાસ્થ્ય સારા રહે, તને મને ધને બધા સુખિયા થાય એ નિમિત્તે પ્રાર્થના એ પણ કરી છે. તો એ થવાથી માલિકો બધા રાજી થયા છે, કર્મચારીઓ પણ રાજી થયા છે અને બાળકો દ્વારા જ્યારે પૂજન વિધિ થયું હોય એને લઈને છે દરેકના અંતરમાં ખૂબ જ આનંદ છે આ પ્રમાણે થયેલો છે.